આ તરફ નવસારીમાં બિલીમોરા નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપ જીતી ગયું છે। પાલિકાની 36માંથી 29 બેઠકો પર ભાજપના ઉમેદવારે જીત મેળવી છે। 5 બેઠકો પર અપક્ષ, 2 બેઠકો પર કોંગ્રેસના ઉમેદવાર જીતી ગયા છે। ગટ્ટમ કરતાં વધુ લીડથી ભાજપના ઉમેદવારની આ વખતે જીત થઈ છે। ચૂંટણીમાં ભવ્ય જીતની ભાજપના કાર્યકર્તાઓએ ઉજવણી પણ કરી હતી। બિલીમોરા નગરપાલિકા વોર્ડ નંબર 6 માંથી આવું છું અને હું 1787 વોટથી જીતો છું અને 5 વર્ષ આગળ બી કામ કરી ચૂક્યો છું અને 5 વર્ષ ફરી પણ કામ કરીશું અને જનતાનો સાથ સહકાર છે એનું આજે પરિણામ છે। અત્યાર સુધી વોર્ડ નંબર 6 માં વિકાસના કામો થયા જ છે અને આગળ પણ થશે। આ વખતની ચૂંટણીમાં પૂરા પ્લાનિંગ, પ્રધાનમંત્રીની લોકચાહના, મુખ્યમંત્રીએ કરેલા કામો એ નીચે સુધી જ્યારે કાર્યકર્તા લઈને ગયા એના કારણે 29 જેટલા ઉમેદવારો ખૂબ સારી લીડથી જીત્યા છે। જે હારેલા ઉમેદવારો છે એ પણ સામાન્ય રીતે ખૂબ ઓછા મતથી હાર્યા છે। હું તમામ ઉમેદવારોને અભિનંદન આપું છું। દક્ષિણ ગુજરાતની 5 નગરપાલિકાઓની સામાન્ય ચૂંટણી યોજાઈ હતી, જેમાં 5 નગરપાલિકાઓમાં ભારતીય જનતા પાર્ટીનો ભગવો લઈ રહ્યો છે। મારી સાથે ઉપસ્થિત છે બિલીમોરા નગરપાલિકાના જે ચૂંટાયેલી પાંખના જે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો છે, એ આપણી સાથે ઉપસ્થિત છે। ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીના જે કાર્યકર્તાઓ છે ખૂબ મહેનત કરી હતી। બિલીમોરા નગરપાલિકામાં મહત્વની વાત એ હતી કે અપક્ષ અને ભાજપ વચ્ચે સીધી ટક્કર જામી હતી। સૌપ્રથમ આપની શરૂઆત કરશું, એવા કયા કારણો જેનાથી બિલીમોરામાં જીતી શક્યા છો આપ? બિલીમોરાની પ્રજાએ બીજેપી અને તેમાં ખાસ કરીને વોર્ડ નંબર 6 અને વોર્ડ નંબર 7માં મોટેભાગે બીજેપીના જ ઉમેદવારો જીતે। કોઈપણ સંજોગોમાં અપક્ષ ઉમેદવારો કે કોંગ્રેસના ઉમેદવારોને મત લોકો આપતા નથી। અમારા ઉમેદવારોએ પાછલી ટર્મમાં પણ ખૂબ કામ કર્યું છે। બીજી એક વાત કરીએ તો સમગ્ર દક્ષિણ ગુજરાતમાં જીતી છે ભાજપ, કયા કારણો એવા રહ્યા છે? ભાજપનો મંત્ર છે સેવા હી સંગઠન। સેવા થકી, મોદી સાહેબની યોજનાઓ થકી અને વિકાસના કાર્યો થકી આજે ભાજપની જીત થઈ છે। મનીષભાઈ, આપ પણ ફરીથી ચૂંટાઈને આવ્યા છો, પ્રમુખ રહી ચૂક્યા છો, એવા કયા કારણો છે? સમગ્ર દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો એવા કયા કારણો રહ્યા છે? મેઇન તો મોદી સાહેબ અને જો એમના કાર્યકર્તાઓની સાથે બધા વિકાસ, જ્યાં ઘરે ઘરે ડોર ટુ ડોર અમારો સંપર્ક રહેતો હતો છેલ્લા 10 વર્ષથી, અને લોકો સાથેના ડાયરેક્ટ સંપર્ક અને એ લોકોના પ્રશ્નનો હલ એ અમે ડાયરેક્ટલી સોલ્વ કરતા હતા। એ કારણસર અમને આજે કોંગ્રેસની ડિપોઝિટ પણ કહી છે અમારા વોર્ડમાં। થેન્ક યુ। બીજી એક વાત કરીએ તો અપક્ષોએ ખૂબ ફાઇટ આપી છે બિલીમોરા નગરપાલિકામાં। વોર્ડ નંબર 6 ની વાત કરીએ અત્યારે, વોર્ડ નંબર 6 એટલે 10 વર્ષથી ગઢ કરાય છે ભાજપનો અને દર વર્ષે પેનલ આપીએ છીએ આપણે, અને વોર્ડ નંબર ગોહરબાગ એટલે ભારતીય જનતા પાર્ટીનો ગઢ જ કહેવાય છે। તો ખાસ કરીને સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની જે કંઈક જીત થઈ છે, એમાં ખાસ કરીને વલસાડ જિલ્લાની પારડી, ધરમપુર અને વલસાડ 3 નગરપાલિકા, તદુપરાંત બિલીમોરા નગરપાલિકા અને તાપી જિલ્લાની સોનગઢ નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીએ ફરીથી જીત મેળવી છે। અને ખાસ કરીને આંતરિક વિખવાદો પણ સપાટી પર આવ્યા છે, જે ભારતીય જનતા પાર્ટી માટે પડકારરૂપ બન્યા છે। ખાસ કરીને નવસારી જિલ્લાની વાત કરીએ તો નવસારી જિલ્લાની ભારતીય જનતા પાર્ટીમાં પણ આંતરિક વિખવાદો જે હતા એ ખૂબ ચરમસીમાએ આવ્યા હતા, જેને લઈને પડકાર પણ બની રહ્યા છે। આવતી ચૂંટણીઓમાં પણ આ જે પડકારો છે એ ભારતીય જનતા પાર્ટીએ ઉઠાવવા જ પડશે। નિલેશ ગામી, TV9 નવસારી।